આજે આપણે મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈશું અને સાથે સાથે અમદાવાદમાં વિચરણ કરતા મહંત સ્વામી મહારાજના દર્શન કરીશું. પ્રસંગ છે તારીખ 11/11/2018ના દિવસે મહંત સ્વામી મહારાજ ભાદરામાં બિરાજમાન હતા. રાત્રિ ભોજન બાદ એક જબરજસ્ત પ્રસંગ કહેવાયો. 1983માં સ્વામીશ્રીને પાઇલ્સ એટલે કે હરસ થયા હતા. બારડોલીમાં ઓપરેશનનું નક્કી થયું, પણ એ દિવસે એકાદશી હતી. 19/8/1983નો દિવસ હતો. તો સ્વામીશ્રીએ નિર્જળા ઉપવાસ કર્યો ને સુરત જઈને પારણા કર્યા. સેવકે પૂછ્યું, ઓપરેશન હતું છતાં કેમ ઉપવાસ કર્યો? સ્વામીશ્રીએ તરત એ તો કરવાનું જ હોય ને એવી મુખ તથા હસ્ત મુદ્રા કરી. સંતોએ પૂછ્યું, છૂટ લઈએ કે પાણી પી લઈએ એવું ના થયું? સ્વામીશ્રીએ દ્રઢ અને સ્પષ્ટ ના પાડી. સંતોએ સ્પષ્ટતા માટે પૂછ્યું, મોટી એકાદશી હતી? સ્વામીશ્રી કહે, ના, રૂટીનની એકાદશી જ હતી. પછી દુખાવાની વાત કરતાં કહે, તે 15 વર્ષ ચાલ્યું.